લાસ્ટ ટાઈમ આપણે MySQL માં જોયા હતા બેઝિક કોન્સેપ્ટ્સ. તો ડેટાબેઝમાં ડેટા ઇન્સર્ટ કરતા ડેટા સિલેક્ટ કરતા બાકી રાખ્યા હતા આપણે. રેકોર્ડિંગ વિડીયોમાં સાઉન્ડ થોડો સ્લો આવશે. માઇક પણ નથી થતું. બરાબર, તો શાંતિથી માઇક યા ઇયરફોન્સ લખીને સાંભળજો. અહીંયા MySQL ઓપન કર્યું. હવે હું આની અંદર એક ડેટાબેઝ તૈયાર થવું છું, કારણ કે આપણે જે ડેટાબેઝ બનાવ્યો વેબ તમારો બંધ છે. અહીંયા ક્લોઝ કરું છું. ગઈકાલે એટલા માટે ઓપન હતું વેબ સર્વર ચાલુ હતું ને પણ MySQL. હવે તૈયાર ડેટાબેઝ સર્ચ કરવું. તૈયાર ડેટાબેઝ મતલબ એવો ડેટાબેઝ લઈએ કે જ્યાં તમને પ્રોપરલી ક્વેરી મારી અને ડેટા લેતા શીખતા. કે તમારી જોડે અત્યારે કોઈ ડેટા નથી પણ ક્વેરી શીખવાની છે, તેના માટે અમે યુઝ કરીએ છીએ તૈયાર સાઇટનો નોર્થ વાઇન ડેટાબેઝ. એ લખવાનું નોર્થ વાઇન ડેટાબેઝ ઇન MySQL. એ ઓપીબી સાઇટ મળી જશે. મળી રહ્યો છે નોર્થ વાઇન ડેટાબેઝ છે. એ શેના માટે જે બધું લખેલું છે અંદર વાંચજો. કોર્સ સાઇટ છે એ ડાઉનલોડ ઝીપ કરો, સેવ કરો અને અહીંયાથી સેવ ઓપન કરશો. અહીંયા તમને ફાઇલ મળશે. કામ કર્યું ક્લિક કરી ગ્રુપ બાય કરી રીડ મોડિફાઈ માઇન ડેટાબેઝ છે ચેક કરી એક્સટ્રેક્ટ ઓલ કરું છું. તો અહીંયા ડેટાબેઝ ઓપન થઈ જાય છે. હવે આની અંદર તમને નોર્થ વાઇન ડોટ એસક્યુએલ ફાઇલ મળે છે, જ્યાં એની ડેટા ફાઇલ પણ અલગ થઈ જાય. આપણે નોટ બંને કોઈ મિક્સ તો નોર્થ વાઇન ડેટા એસક્યુએલ ઓપન કરી જોઈએ. કેસ કોડમાં એનો ઓપન કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે એની ઓલ ક્વેરીઝ જ છે. એ કોઈ ટેબલ બનાવેલો નથી, ઓલ ક્વેરીઝ છે, ડેટા છે. એ નોર્થ વાઇન ડોટ એસક્યુએલ ઓપન કરીએ. અહીંયા ઓનલી ટેબલ હશે, આની અંદર ઓનલી ટેબલ્સ છે. કામ કરીએ છીએ. અહીંયા લખેલું છે કે ડ્રોપ સ્કીમ અવેલેબલ યુઝ નોટ વાઇન. ડેટાબેઝ બનાવવાની જરૂર નહીં પડે. તમે તમારા MySQL ઓલરેડી મારા નોટ વાઇન પડે છે. હું આનું સિલેક્ટ કરીને ડિલીટ મારી દઉં, ડ્રોપ મારું છું. ડ્રોપ સ્કીમ નહીં મળશે. તો ગયા હવે અત્યારે નથી મારા જોડે તો હું ફાઇલ લઈ લઉં છું, પેસ્ટ કરું છું અને અહીંયા એક્ઝિક્યુટ કરું છું. તો મારો નોર્થ વાઇન ડેટાબેઝ આવી જશે અંદર. એકવાર રિફ્રેશ કરો તો નોર્થ વાઇન ડેટાબેઝ અંદર આવી ગયો. હવે આની અંદર ડેટા અત્યારે કશું જ નહીં. ડેટા નાખવો છે, ટેબલ નાખ્યા છે પણ ટેબલની અંદર કોઈ ડેટા જ નથી, ખાલી છે. તો એના માટે આપણે બીજી ફાઇલ છે નોર્થ વાઇન ડેટા, એને કંટ્રોલ એ લઈ કોપી કરો. અહીંયા નોર્થ વાઇન પર ક્લિક કરો, સ્ટેટસ ડિફોલ્ટ કરી દો. પછી ફાઇલમાં પેસ્ટ કરો. એ ઓલ ડેટાબેઝની ક્વેરીઝ અહીંયા આવી જશે. ડેટાના ખાતે એ લખેલું છે યુઝ નોટ વાઇન સ્ટેટસ ડિફોલ્ટ નહીં કરો તો વિચાર એક્ઝિક્યુટ કરું છું. તો અહીંયા જેટલી ક્વેરી છે બધી અહીંયા એક્ઝિક્યુટ. એ ગઈકાલે આપણે શીખી કોલમ કરી તો બધી એક્ઝિક્યુટ થઈ જશે. એકવાર રિફ્રેશ કરી લો કે અહીંયા બરાબર કામ કરું છું. નોર્થ વાઇન ડેટાબેઝ લીધે મારી એકલો ડેટાબેઝ દેખાય, બીજા કોઈ. હવે આની અંદર તમે જો કસ્ટમર ઉપર ક્લિક કરશો તો અહીંયા દેખાય પર ક્લિક ડેટા દેખાશે અહીંયા. હવે આપણે શું કરવું? બેઝિકલી બહુ બધા ક્વેશ્ચન્સ થઈ શકે આની અંદર, બરાબર. આની અંદર ક્વેશ્ચન તમને આપીશ કે ભાઈ કઈ ટાઈપના ક્વેશ્ચન પર પરફોર્મ કરી. પણ બેઝિકલી મારે એવું કરવું છે કે આપણે ઓટોમેટિક કોડથી જ ઓકે. અહીંયા ડેટાબેઝમાંથી ડેટા લાવવા છે, સિલેક્ટની ક્વેરી આવશે. લાસ્ટ આપણી સાઇટ્સ આપી દીધું, એથી ડાઉનલોડ કરી ડેટા ઇમ્પોર્ટ કરતા શીખ્યા. હવે લાસ્ટ આપણે વેબસાઇટ આપી દીધી તમને mysqltutorial.org.
હવે એની અંદર અહીંયા પહેલું છે સિલેક્ટ સેક્શન 1 છે સિલેક્ટ ક્વેરી સિલેક્ટ ફ્રોમ કામ કરી શકો બરાબર. તો એ પહેલી ક્વેરીમાં ડેટા લાવવા માટે ક્વેરી છે સિલેક્ટની. તો મેં શું કર્યું છે અહીંયા નોર્થ વેસ્ટ ડેટાબેઝ પર રાઈટ ક્લિક કરી સ્ટેટસ ડિફોલ્ટ કર્યો છે પછી મેં પ્લસ સાઇન કરી અહીંયા પ્લસ સાઇન કરી પહેલું જે એસક્યુએલ છે ક્રિએટ ન્યુ એસક્યુએલ એના પર ક્લિક કરી હતી એસક્યુએલ ફાઇલ ક્રિએટ કરું છું સિલેક્ટ સ્ટાર ફ્રોમ અને અહીંયા મેં લખી દઉં છું કસ્ટમર સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર. તો એ કરવાથી અહીંયા ઓલ કસ્ટમર્સના ડેટા આવી જશે. રેડી ઓલ કસ્ટમર તમારે એવું કરવું છે આની અંદર સ્ટારની જગ્યાએ આનું કોઈ ફાઇલ સેવ કરેલ નહીં મળે ધ્યાન રાખજો ધ્યાનથી જો કદાચ આજના લેક્ચર્સના ફાઇલ્સ મોકલી બરાબર આમાં કોઈ ફાઇલ સેવ જ નહીં થાય. ઓકે હવે અહીંયા સ્ટારની જગ્યાએ તમે કોઈ પણ કોલમ લખી શકો છો. કોલમ લખવા માટે અહીંયા મેં લખ્યું ફર્સ્ટ નેમ બરાબર એક્ઝિક્યુટ કરું છું તો એકલું ફર્સ્ટ નેમ જ અહીંયા અવેલેબલ થાય બરાબર. એ જે બીજું કોમા કરીને લાસ્ટ નેમ લાસ્ટ અંડરસ્કોર નેમ એક્ઝિક્યુટ કરું છું તો લાસ્ટ નેમ ફર્સ્ટ નેમ બંને હશે. જો સ્ટાર કરશો સ્ટાર કરવાથી ઓલ કોલમ્સ તમને મળશે. આ મિનિંગ છે સ્ટારનો. બાકી તમારે જેટલી કોલમ જોઈતી હોય એટલી કોમા કોમા કરી લઈ શકો. હવે અહીંયા બેઝિકલી સિલેક્ટ ફ્રોમનો મતલબ જ એ હતો કે તમે જે ડેટા સિલેક્ટ કરી રહ્યા છો પકડી રહ્યા છો એના માટે તમારે સિલેક્ટની ક્વેરી જોઈશે. એ સિલેક્ટ પણ તેમ જ બતાવશે કોઈ એક્સ્ટ્રા નહીં બતાવવાનું. આ રીતે તમે ડેટા લઈ શકો છો. સિલેક્ટ તૈયાર ફંક્શન છે એ બી એક્ઝિક્યુટ કરી શકો છો. અહીંયા તમે ટેબલની સાથે ડાયરેક્ટ સિલેક્ટ લખી અને પાછળ સરળ બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી શકો છો. તો તમને સિલેક્ટ નાવ લખવાથી પણ ક્લોઝ કરજો તો કરંટ એ ગઈકાલે જ આપણે જોયું ડેટાબેઝમાં ડેટા ઇન્સર્ટ કરતી વખતે આપણે નાવ લખી બરાબર. નાવની જગ્યાએ તમે કોઈ પણ ફંક્શન યુઝ કરી શકો છો. બહુ બધા ફંક્શન અવેલેબલ છે પણ સિલેક્ટ એકલું લખી પાછળ તમે આ રીતે લખી બરાબર. એ જ રીતે અહીંયા સ્ટાર લખ્યું છે અને એ પ્રમાણે કસ્ટમર લાવ્યા છે પણ મારે એવું કરવું છે તો એવા કસ્ટમર જોઈએ છે કે જેના સિટી બોસ્ટનમાં હોય એની સિટી બોસ્ટન હોય તો એના માટે તમારે વેર કન્ડિશન જે તમે તમારી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ઇફ એલ્સ લખો એ વેર કન્ડિશન ઓર્ડરમાં આપણે જોતા પછી વેર કન્ડિશન આલી પડશે. તો વેરનો મતલબ થાય કે એઝ લાઈક ઇફ એલ્સ કન્ડિશન લખવા માટે કીવર્ડ છે વેર. હું અહીંયા એક લાઈનમાં નથી ક્વેરી લખતો તમે અલગ અલગ લાઈનમાં લખો છો. તમે એક લાઈનમાં લખી શકો છો આ રીતે એક જ લાઈનમાં બી ચાલશે. એ વેર મતલબ જ્યાં સિટી ઇઝ ઇક્વલ ટુ સિટી જે છે એની ડેટા ટાઈપ છે અહીંયા સ્ટ્રિંગ વેરકેર. ગઈકાલે સ્ટ્રિંગ બતાવ્યા હતા ઘણા બધા સ્ટ્રિંગ ટાઈપ હોય છે. એ મેં કસ્ટમરનું ટેબલ ઓપન કરશો તો ડેટા ટાઈપ તમને એ બતાવશે વેરકેર છે અને જ્યાં પણ સ્ટ્રિંગ ડેટા ટાઈપ હશે ત્યાં તમારે ડેટા પકડી લાવવા કમ્પેર કરવા માટે સિંગલ કોટ્સ કરવા પડશે. પછી એની અંદર મેં લખ્યું બોસ્ટન અને એક્ઝિક્યુટ કરું છું તો ઓનલી બોસ્ટનના જ કસ્ટમર અવેલેબલ થાય છે. રેડી તો બોસ્ટનના કસ્ટમર અવેલેબલ થયા. એમાં આપણે જોઈએ કે ભાઈ એ ઓનર હોવું જોઈએ. તો એ બીજી પણ કન્ડિશન લખી છે ઇફ એલ્સ ની તમે એન્ડ લખો છો એ જ રીતે એન્ડ કીવર્ડ લખાશે અને એ લખાશે કે જોબ અંડરસ્કોર ટાઇટલ ઇઝ ઇક્વલ ટુ ઓનર. ભાઈ બોસ્ટન નો હોય અને એનું જોબ ટાઇટલ ઓનર હોય તો બે કન્ડિશન મેચ થશે એ ડેટા લઈને આવશે. એ તમારે જેટલી પણ કન્ડિશન લખી હોય તો એન્ડથી લખી શકાય છે. એ બંનેમાંથી કોઈ બી એક કરશો તો એ ઓરથી લખી શકે. બોસ્ટન હોય અથવા ટાઇટલ ઓનર હોય તો એ શું થશે બોસ્ટન ના લાવશે જે જેના ઓનર હશે ટાઇટલ એ બધા લઈને આવશે. જો એકલા બોસ્ટન નહીં લઈને આવે એ જો એકલા બોસ્ટન લઈને નહીં આવ્યું સેટલ ઇન એપ્લાઇઝ બોયઝ સેટલ બોસ્ટન બધા મિક્સ લઈને આવ્યું પણ એમાં એ બી લઈને આવ્યું કે ભાઈ ઓનર હોય એવા. આ ઓનર નથી તો કેમ આવ્યું કારણ કે પોતે બોસ્ટનનો છે એટલા માટે ફોરમાં આવ્યું. ઓનર અને બોસ્ટનમાં એના મિક્સ ડેટા લઈને આવ્યું છે ઓર કીવર્ડથી એન્ડ અને ઓર. વેર કન્ડિશન મતલબ તમારું કન્ડિશન વેર મતલબ તમારું કન્ડિશન એના
હા, તમારા ટાસ્ક ચાલુ તે ફાઇલ સેવ કરવાની છે. કઈ રીતના સેવ કરવાની છે? કંટ્રોલ એસ કરવાનું. જ્યાં તમારે સેવ કરવી હોય ત્યાં તમારા ફોલ્ડર બનાવી દેવાનું કે ભાઈ મારે આ ફોલ્ડર બનાવવું છે. અહીંયા ચલો ફર્સ્ટ લાઈનનું ફોલ્ડર છે. ત્યાં મેં લખી દીધું ટાસ્ક 1. ટાસ્ક લખવાનું છે ટાસ્ક 1 એન્ડ અહીંયા તમે ટાસ્ક 1 ને ટાસ્ક લખજો તો ચાલશે. અહીંયા પ્રેક્ટિકલ 1 ડોટ એસક્યુએલ હવે હું આને જઈશ E1 એક્ઝિક્યુટ એક બેઝિક કોન્સેપ્ટ છે કે વેર કન્ડિશન. વેર મતલબ તમે ટેબલના નામ પછી વેર લખી અને તમે ફિલ્ટર કરી શકો છો ડેટા એઝ પર ક્વેરી. આ તમારી ક્વેરી બનાવી વેરનો ઉપયોગ કરી એ જ રીતે અહીંયા એન્ડ યુઝ કરીને ઓર યુઝ કરી વાત કરીએ ડિસ્ટિંક્ટ. હવે ડિસ્ટિંક્ટ શું છે? ડિસ્ટિંક્ટ મતલબ યુનિક ડેટા લાવશે. એ લખ્યું કે સિલેક્ટ કસ્ટમર એ બધી સિટી વોઇસ છે, બોસ્ટન છે, શિકાગો છે, ડેનવર છે, હોનોલુલુ છે, લાસ વેગાસ છે, લોસ એન્જલસ છે. આ બધી સિટી છે પણ કેવું જુઓ તમે બોસ્ટન 2 ટાઈમ્સ આવે છે, શિકાગો 2 ટાઈમ દેખાય છે, ડેનવર દેખાય છે 2 ટાઈમ્સ, લોસ એન્જલસ દેખાય છે, લાસ વેગાસ દેખાય છે. એવી બધી બહુ બધી સિટી છે મલ્ટિપલ ટાઈમ્સ દેખાય છે. અરે એવું કહું છું કે ભાઈ આ બધી ડબલ ટાઈમ નથી, એક જ ટાઈમ વાંચવું છે. તો અહીંયા તમારે એ લખવું પડશે 30 એ થોડું છે 30 બરાબર. ડિસ્ટિંક્ટ લખી દો સિટી આગળ તો તમને એ ડિસ્ટિંક્ટ જ બતાવશે. હવે જો બોસ્ટન 1 ટાઈમ આવી ગયું, શિકાગો 1 ટાઈમ આવી ગયું, ડેનવર 1 ટાઈમ આવી ગયું, હોનોલુલુ 1 ટાઈમ આવી ગયું, હોનોલુલુ, લાસ વેગાસ, લોસ એન્જલસ આ બધું 1 ટાઈમ આવી ગયું. રાઈટ? તો આ એક ડિસ્ટિંક્ટ કીવર્ડનો મતલબ થાય કે તમારો કોલમનો ડેટા એ રીતે તમે સ્ટાર કરશો તો આખી રો યુનિક હશે લઈને આવશે. પણ અહીંયા તો એવું તો થવાનું નથી કે ભાઈ યુનિક રો હોય. ચલો જોઈએ આપણે અહીંયા કઈ રીતના છે કસ્ટમરના કોઈ છે એવું કોઈ અનયુનિક હોય કસ્ટમર ડેટા કેટલા છે કસ્ટમર 29 છે અને કેટલા આયા 29 છે. મતલબ કોઈ એવી રો નથી કે જે સેમ હોય. પણ તમે પર્ટિક્યુલર સિટીના ડેટા એ પ્રમાણે લઈ શકો છો, સ્ટેટ લઈ શકો છો, બરાબર ને? જેમ કે અહીંયા સ્ટેટ પ્રોવિઝન છે તો સ્ટેટ પ્રોવિઝન્સ એ પણ એક જ વાળા આવે છે. એનો મતલબ છે તમે યુનિક ડેટા લઈ શકો. ડિસ્ટિંક્ટ નેક્સ્ટ છે તમારું કોઈ એન્ડ ઓર તો થઈ ગયું. ઇન ક્વેરી છે. ઇન મતલબ તમે સબ ક્વેરી પણ બનાવી શકો છો, મલ્ટિપલ ડેટા કમ્પેર પણ કરી. ફોર એક્ઝામ્પલ મેં લખ્યું છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર. એક ટેબલ અત્યારે એટલે માટે પકડ્યું છે કારણ કે કસ્ટમર ડેટા આપણે જોઈને કામ કરીએ છીએ. બાકી એવા બધા બહુ બધા ડેટા છે, બહુ બધા કન્ટેન્ટ છે. વેર અહીં આપણે લખી દીધું કે સિટી બોસ્ટન એવું લખી દીધું કે ભાઈ બોસ્ટનમાં ડેટા લઈને આવો. પણ મારે એવું કરવું છે કે ભાઈ બોસ્ટન એકલું નહીં, અહીંયા બોસ્ટનના ડેટા લઈને આવો ને ડેનવરના પણ ડેટા લઈને આવો. એના માટે મારે શું કરવું છે કે ભાઈ અહીંયા ઇક્વલ ટુ ની જગ્યાએ લખવું પડશે ઇન ક્યુ. લખી કૌંસમાં અહીંયા બોસ્ટન કોમા ડેનવર. એક્ઝિક્યુટ કરો તો એ બોસ્ટન એન્ડ ડેનવરના ફિક્સ ડેટા લઈને આવશે. એ મલ્ટિપલ આવવા છે એક જ કન્ડિશન તો તમે એ લખી શકો. એટલે તમે ત્યાં મી લખ્યું એક્ઝિક્યુટ કરી દેજો. જોઈ શકો છો કે મિયા એક ઇક્વલ ટુ થી એક વેલ્યુ કમ્પેર થશે પણ ઇન કીવર્ડ થી મલ્ટિપલ વેલ્યુ પણ કમ્પેર થશે. મેં એમ કીધું કે મારા ક્વેરીની અંદર ક્વેરી મારી છે જેને સબ ક્વેરી કહેવાય. આગળ ટોપિક આવશે પણ એનો ઉપયોગ તો ઇન કીવર્ડમાં જ થશે. ઉપયોગ ઇન કીવર્ડમાં જ થશે એ બી ધ્યાન રાખજો. તો ભાઈ મારે એવું લેવું છે, બરાબર? મારે એવું લેવું છે કે ભાઈ આની અંદર જેના ઓર્ડર પેલા હોય
એ જ કસ્ટમરના ડેટા દેખાવા જોઈએ. ઓર્ડર ટેબલમાં આઈડી હોય, જે ઓર્ડર ટેબલમાં આઈડી હોય એ જ કસ્ટમરના ડેટા ત્યાં દેખાવા જોઈએ. બીજા કોઈ ના આવવા જોઈએ. 29 કસ્ટમર છે, એમાંથી એટલા જ કસ્ટમર આવવા જોઈએ જેટલાના ઓર્ડર આઈડી છે. 27 છે તો આપણે એમ લખીએ કે ભાઈ ઓર્ડર અહીંયા કસ્ટમર આઈડી છે, આઈડી ઇઝ ઇક્વલ ટુ 27. એ તમને 27 નો ડેટા મળશે. તો એમ કહે છે ભાઈ અહીંયા 4 છે, 12 છે, 8 છે, બરાબર. તો અહીંયા મેં લખ્યું ભાઈ 4 છે, 12 છે, 8 છે, તો અહીંયા ઇન લખ્યું 27, 4, 8, 12. એ 4 ના ડેટા લઈને આવશે. પણ મારે એવું કરું કે જાતે મેન્યુઅલ લખવા પડશે. એની જગ્યાએ આમાંથી જ પકડી લાવો તો એને સબ ક્વેરી કરવી પડશે. મતલબ અહીંયા 27, 4, 8, 12 પકડી લાવવાના છે તો અહીંયા કાઉન્સમાં જ લખી દીધી મેં સિલેક્ટ. અહીંયા સિલેક્ટ અને ઓર્ડરમાં અહીંયા લખી દઈએ કસ્ટમર આઈડી છે. પણ ટેમ્પરરી રીતે હું સ્ટાર લખું છું ઓટોમેટિક લાવવા માટે. ફ્રોમ ઓર્ડર, ફ્રોમ ઓર્ડર અને એ જે સ્ટાર છે એની જગ્યાએ લખી દઈએ ફ્રોમ લખવાનું છે. ફ્રોમ લખી ગયું. હા, અહીંયા લખવાનું છે કસ્ટમર આઈડી. ભાઈ ઓર્ડરમાંથી કસ્ટમર આઈડી પકડે અને કસ્ટમર આઈડી ઇનમાં પાસ થાય અને એ પ્રમાણે ડેટા લઈને આવો. એ તમે જોશો કે હવે એટલા ડેટા લાવશે જેટલા ઓર્ડર્સ પાસે. જો 1, 3, 4, 6, 7, 8, 9, 2 નથી, 5 નથી, 11, 12, 13, 14, 15, 20, 18, 19, 20, 21, 22, 23 નથી, 24 નથી, એટલે 13 થી 24 સુધી નથી, 25, 26, 30. આટલા જ કસ્ટમર નીચે પણ બતાવશે કે કેટલી રો રિટર્ન કરી તમને. તો એ કાઉન્ટિંગમાં તમે જોશો 15 રો રિટર્ન, એટલે 15 કસ્ટમર છે 29 માંથી જેમના ઓર્ડર જનરેટ થયેલા છે. તો આ કહેવાય સબ ક્વેરી કે ભાઈ ઇન કીવર્ડનો ઉપયોગ કરીને આપણે સબ ક્વેરી પણ મારી શકીએ. એવું નથી કે ભાઈ આપણે એવા લાવવા છે કે ભાઈ એવા કસ્ટમર લેતા હો કે જેના ઓર્ડર જનરેટ થયેલા છે તો એના માટે આપણે ઇન મારી અને ઇન અંદર ક્વેરી વાળી મતલબ ક્વેરીની અંદર ક્વેરી વાગે છે એને કહેવાય સબ ક્વેરી. એ જ રીતે ઉલટું છે નોટ ઇન. નોટ ઇનનો મતલબ થાય કે ભાઈ એવા કસ્ટમર લઈને આવો કે જેને આજ લગી કોઈ ઓર્ડર જ નથી કર્યા આપણી વેબસાઇટમાં. એવા કસ્ટમર લઈને આવો કે જેને આજ લગી કોઈ ઓર્ડર જ નથી કર્યા આપણી વેબસાઇટમાં. તો મેં અહીંયા નવી ફાઇલ લીધી. એ શું કરી દેવાનું? એ ઓનલી ઇનની જગ્યાએ શું કરી દેવાનું? નોટ ઇન. આજ લગી જેને ઓર્ડર કર્યા જ નથી એના ડેટા લઈને આવો. થઈ જો જે ડેટા નતા મળ્યા અહીંયા ઓર્ડર વાળામાં જેના નામ નતા જે નંબર એ નંબર અહીંયા આવી ગયા. એ આવી ગયો 5 આવી ગયો 13 થી 24 આવી ગયા. તો અહીંયા આજ લગી જેને ઓર્ડર નથી કર્યા ડેટા બધા લઈ આવ્યા. ઓકે, ખાલી રજીસ્ટર જ છે આપણી વેબસાઇટ જોડે, ક્યારે પણ ઓર્ડર નથી કર્યો, આપણા જોડે બિઝનેસ નથી કર્યો કોઈ. એ આવી ગયું. એ નોટ ઇન છે. થિયોરી મસ્ટ બી વાંચવાની. હું તમને ઉપયોગ કરીને બતાવું છું, પ્રેક્ટિકલ કરીને બતાવું છું. પણ આનો પ્રોપર યુઝ થિયોરીથી ખબર પડશે. થિયોરી વાંચવાની છે, સમજવાની છે, એક્ઝિક્યુટ કરવાની છે. બિટવીન છે ભાઈ બે રેન્જમાં ડેટા લાવવા છે. ફોર એક્ઝામ્પલ રેન્જ આલવી છે. રેન્જ શું આલવી છે? તો મેં એમ કીધું ભાઈ મારે લઈએ ઓર્ડર્સના વાંચીએ. ઓર્ડર્સમાં મારે એવો લેવા છે કે જેની ઓર્ડર ડેટ અહીંયા જો બધી ડેટ બેચ જોઈ લેવાની છે કે ભાઈ 2006 1 15 છે. 15 1 2006 1 2006 મને પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજા મહિનાની ડેટ છે. ચોથા મહિનાની છે, પાંચમા મહિના, ચોથા મહિના બરોબર છે. મતલબ ફોર એક્ઝામ્પલ પહેલા મહિનાની 15 તારીખથી માંડી છઠ્ઠા મહિનાની 23 તારીખ સુધીના ઓર્ડર છે. આપણે એટલામાં જ કમ્પેર કરી શકીએ, નથી વધારે કમ્પેર નહીં કરી શકીએ, ડેટા જ નથી. તો મારે એવું કરવું છે કે ભાઈ મારા બીજા મહિનાના ડેટા જોઈએ. સિલેક્ટ ફ્રોમ ઓર્ડર where order dates orders are where order dates બરાબર. ઓર્ડર ડેટ્સ શું છે? ઓર્ડર ડેટ્સ ઓર્ડર ડેટ્સ અહીંયા મારે રેન્જમાં લાવી છે. તો અહીંયા મારે લખવું પડશે between સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ. હવે જે આપણે ડેટ લખશું એ ફોર્મેટ નહીં હોય. અહીંયા ડેટ ફંક્શન છે. આપણી ફંક્શન સાઈડમાં જોવાનું ચાલુ કરી દેવાના. દરેક લેંગ્વેજમાં હોય એ પ્રમાણે
ડેટ ફંક્શન તમે કરંટ ડેટ ગેટ કરવા માટે કરંટ ડેટ છે, કરંટ ટાઈમ છે, નાવથી પણ કરંટ ડેટ ગેટ થાય, સિસ્ટમ ડેટ છે, બધું છે. એમાં ડેટ ટાઈમ છે, ડેટ ટાઈમ છે, સોરી ડેટ એડ છે, ડેટ ડિફરન્સ છે, બે ડેટો છે, આવું હોય એ જે ઘણા બધા ફંક્શન અહીં અવેલેબલ છે. એમાં અહીં હું લખું છું ડેટ એક્ઝેક્ટ ડેટ કોમ્પોનન્ટ ફંક્શન, ડેટમાંથી એક્ઝેક્ટ ડેટ કોમ્પોનન્ટ લેશે. હવે હું આપણે તો એ લખ્યું સ્ટ્રિંગ, એ બી ધ્યાન રાખજો ત્યાં ડેટ કઈ ફોર્મેટમાંથી, પેલા યર હતું, યર સિંગલ કોડ કરજો, પેલા યર હતું, પછી મંથ હતો, 2 મંથ લેવાનું છે, પછી ડેટ હતી, બિટવીન 1/2/2006 થી એન્ડ ડેટ ફંક્શન, કારણ કે આપણે જે લખીએ છીએ સ્ટ્રિંગ લખીએ છીએ એટલે આપણે કહેવું પડશે કે ભાઈ ડેટ ફંક્શન ડેટ ફોર્મેટ ગણી લે 2006 બરાબર, 2006 2/28 લીપ યર નથી એટલે આપણે 28 લઈશું. કહીએ કે ભાઈ 1 તારીખથી 28 તારીખ વચ્ચે ડેટા પકડી લાવો. એક્ઝિક્યુટ કરી તો જો 1 તારીખથી 28 તારીખના ડેટા પકડી લાવો. અહીંયા તમે ઓર્ડર ટેબલમાં જુઓ કે તમારી પાસે બીજા મહિનાના ડેટા કેટલા છે, 1 છે, 2 છે, 3 જ છે. એક્ઝેક્ટ 3 ડેટા લઈને આવ્યો. રેડી? તો બિટવીનનું કામ છે, બિટવીનનું કમાલ છે. એ જ રીતે તમે પ્રાઇસ રેન્જ વાઇઝ ડેટા લઈ શકો છો. હા, જ્યાં તમે ફિલ્ટર કરો છો શોપિંગની અંદર તો કેવું હોય છે કે તમે પ્રાઇસ રેન્જ વાઇઝ કે મારે 100 થી પ્રાઇસમાં વસ્તુ ખરીદવી છે, બિટવીન કેરી વાગો, હા ને, તો એ કોન્સેપ્ટ છે બિટવીનનો. બિટવીનને અહીંયા મેં ડેટ ઓર્ડર્સ લાવ્યો કે ભાઈ આ તારીખથી આ તારીખના ઓર્ડર્સ મારે જરૂર છે, એ પ્રમાણે મેં અહીંયા નાખ્યા બિટવીન છે. એ જ રીતે અહીંયા લાઈક કીવર્ડ છે, લાઈક કીવર્ડનું કામ છે બે ટેબલ ફરી ટેબલની અંદર કોઈ ડેટા સ્ટાર્ટ થાય છે તો એનાથી કમ્પેર કરવા છે. તો અહીંયા આપણે એક કામ કરીએ, કસ્ટમરના જ લાવીએ, સિલેક્ટ સ્ટાર where customer name, the first name is equal to yeah like keyword, sorry like keyword ની અંદર મેં લખ્યું અહીંયા કે ભાઈ a થી જીરું નામ સ્ટાર્ટ થતું એ લાવવું છે તો પાછળ પડશે, બરાબર. a થી જીરું નામ સ્ટાર્ટ થતું હોય એ ડેટા લઈને આવો. એક્ઝિક્યુટ કરીએ તો જો જેના ફર્સ્ટ નેમમાં એ વધારીને આવશે, કેપિટલ સ્મોલ કોઈ લેવા દેવાની. એ જ રીતે મારે લાસ્ટથી લેવું છે, એ જેનું નામમાં લાસ્ટમાં એ હોય લઈને આવો તો એ પર્સન્ટેજ આગળ કરી દેવાનું, ઇક્વલ ટુ જગ્યાએ લાઈક અને પછી આવી રીતે જેના નામમાં લાસ્ટમાં એ હોય એ લઈને આવશે ફર્સ્ટ નેમમાં. જો અને એનામાં એ, એનામાં એ, એલેનામાં એ, યુસીએનામાં એ, તો લાસ્ટમાં જેના એ છે લઈને આવશે. હવે મેં એમ કીધું કે ભાઈ મારા આખા નામમાં ક્યાંય પણ એ આવતો, એમ બધા નામમાં એ તો આવશે જ, આપણે એક કામ કરીએ આખા નામમાં ક્યાંય પણ વાય આવતો એ લીટર લઈને આવો ફર્સ્ટ નેમમાં. એક જ નામ એવું મળ્યું કે જેના ફર્સ્ટ નેમમાં વાય આવે. એ બી જોઈએ કે આખા નામમાં ક્યાંય પણ બી આવતો એ લીટર લઈને આવો, તો બે નામ છે ફર્સ્ટ એલિઝાબેથ, બર્નાર્ડ, એ બંનેના નામમાં બી છે. એ જ રીતે અહીંયા એ બી કરીએ તો જેનું નામ આપણે કામ સ્ટાર્ટિંગમાં અહીંયા લખું છું કે ભાઈ જેનું નામમાં સેકન્ડમાં બી આવતો એ ડેટા લઈને આવો. સેકન્ડમાં તો બી નહીં હોય કોઈનું, પણ આપણે એક કામ કરીએ ડેટા જોઈને આપણે પહેલા ચેક કરીએ કે કેવું આવે છે. કસ્ટમર આપણે ઓપન કરી દઈએ, એ મેં ક્લિક કર્યા, ચલો એન ની વાત કરીએ કે એન વાળા વધારે છે, જેના સેકન્ડ કેરેક્ટરમાં એન હોય, પહેલું નહીં, પહેલા મેં અંડરસ્કોર કર્યો પછી સેકન્ડ કેરેક્ટરમાં એન હોય અને પછી પર્સન્ટેજ હોય એવા ડેટા લઈને આવો. તો જો અહીંયા એવા ડેટા લઈને આવશે જેના સેકન્ડ કેરેક્ટર એન છે. હજી એ તમે એક એક્સ્ટ્રા અંડરસ્કોર કરશો તો થર્ડ કેરેક્ટર એન હોય લઈને આવશે, તો જેનામાં થર્ડ કેરેક્ટરમાં એન લઈને આવશે. એનામાં રિંગમાં ડેનિયલની એન, જોન જોનાસ કે જોન્સ પછી ગયો એ રનમાં. આ રીતે તમે લાઈક કીવર્ડનો ઉપયોગ કરી શકો અને એ પ્રમાણે ફિલ્ટર કરી શકો છો. ભાઈ ફર્સ્ટ કેરેક્ટર જેમ ફેસબુકની અંદર ની અંદર કોઈ બી નામ સર્ચ કરો તો ઓટોમેટિક નામ શરૂઆતથી લઈને આવે, એ લખો તો એ વાર આવી જાય, બી વાર બી વાર આવી જાય છે. એ લાઈક કીવર્ડ. રેડી? નેક્સ્ટ લાઈક કીવર્ડના પછી અહીંયા છે લિમિટ. લિમિટમાં તમારે ડેટા લાવવા છે રેન્જ વાઇઝ.
એ તમે કરી શકો છો કે ભાઈ અહીંયા કેટલા લખો કે 10 ડેટા લાવો અને પહેલી રોના લાવો, કે 10 ડેટા લાવો બીજી રોના લાવો, બરાબર? એ આપણે લખી શકીએ છીએ. ચલો જોઈએ આપણે. આ છે તો અહીંયા લિમિટ 10 ડેટા ઓફ વન રો. પહેલામાં 10 ડેટા હોય છે, 10 પહેલા 10 ડેટા, એ 10 ડેટા એ આ રીતે આવે, 20 ડેટા આવશે, ત્યારે 20 આવે તો 10 લખીએ અને પછી કે ભાઈ 20 ડેટા 10 ડેટા, જેથી 20 થી આગળ ગણાય છે, એ 10 સુધીના આગળ ગણી જાય છે. પછી આ 11 થી આવે છે, એ એક ઓફસેટ અને 10 ડેટા ગણાવે છે. શું લખો તો બી ચાલશે, 0 થી જાય 10 સુધી, એ લખી કે ભાઈ 10 થી પછીના 10 ડેટા, 20 પછીના 10 ડેટા, 30 પછીના 10 ડેટા. તો આ પેજિંગ ને મને કે નહીં મળે. આ પેજિંગ સિસ્ટમ જ્યાં તમે પ્રોડક્ટ કોઈ બી સૌ જુઓ છો તો ત્યાં તમારે લિમિટ આલી કામ કરવું છે, તો ત્યાં તમારે લિમિટ રેડી ઇઝ નલ, ડેટા નલ છે કે નહીં ચેક કરવા માટે કોન્સેપ્ટ છે. એ રીતે તમે પાંડાસમાં હતું એ રીતે ઇઝ નલ લખીને નલ. અહીંયા આપણા જોડે કોઈ જો નલ ડેટા હોય ને, એ હોમ નંબર બધા મોસ્ટ ઓફ છે, એ આ નલ છે. એવો ડેટા લાવવો છે કે ભાઈ ઓર્ડર્સમાં જેની સ્કીપ ડેટ નલ હોય એ ડેટા લઈને આવો. એ આપણે આમ લખી શકીએ સ્કીપ ડેટ it is null. એક્ઝિક્યુટ કરી દઈએ, જઈ ગયા, જેની સ્કીપ ડેટ નલ છે બધા લઈને આવશે. અહીં તમે ઈ બદલે નલ છે કે નહીં ચેક કરવા માટે ડબલ એલ લખેલું હોય, એન ડબલ એલ હોય તો ये is null concept. तो ये सेक्शन 1 અને સેક્શન નેક્સ્ટ આપણે જોઈનિંગમાં જઈશું. હું એક અસાઇનમેન્ટ આલું છું, પણ પહેલા તમારે હॉट કમાન્ડ ડેટાબેઝ ડાઉનલોડ